કૃપા કરો મુજ ઉપરે. સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. આજથી 3 દિવસ સુધી આપણને શ્રીમદ ભગવદ્ ગીતા ભારતનું એક પ્રસિદ્ધ શાસ્ત્ર, એના દ્વારા જે જીવનલક્ષી ઉપદેશ આપવામાં આવ્યો છે એને વિચારવાનો લાભ મળશે. ભારત વર્ષમાં શાસ્ત્રોનો અદ્વિતીય મહિમા છે, કારણ કે અત્યારે જે કંઈ સ્થિરતા દેખાય છે સમાજમાં, જે કંઈ સુખ અને શાંતિ છે, એના મૂળમાં આપણા આ ભારત વર્ષના દિવ્ય શાસ્ત્રો છે. જેમ મંદિરો છે, જેમ સંતો છે, એમ શાસ્ત્રો છે. જો આપણી પાસે શાસ્ત્ર ન હોય, એક કલ્પના કરો કે ભારતમાં એક પણ મંદિર ન હોય, એક પણ સંત ન હોય અને એક પણ શાસ્ત્ર ન હોય, તો ભારત શું હોય? ભારત ન હોય એમ કહેવાય. અને ભારતમાં માણસોની જગ્યાએ પશુઓ હોય, ભલે કદાચ 2 પગે ચાલતા હોય, આકાર આપણા જેવો જ હોય. શાસ્ત્ર એ અનિવાર્ય વસ્તુ છે. દરેક વસ્તુ સાથે એક શાસ્ત્ર આપે છે ને આ લોકો. કોઈ વસ્તુ ખરીદીએ ને એની સાથે એક શાસ્ત્ર આવે છે, જોયું છે તમે? એ શાસ્ત્ર શેનું હોય કે આને કેવી રીતે વાપરશો અને કેવી રીતે નહીં વાપરતા, 2 હોય એમાં. આમ દોરે અને પછી ચોકડી મારે, આમ કે આવું નહીં કરતા, આવું નહીં કરતા, આટલી ગરમીમાં નહીં રાખતા, આવી જગ્યા ઉપર રાખજો, આટલા ટેમ્પરેચરથી વધારે હોય તો તમે પછી આમાં મુશ્કેલી થશે. એક શાસ્ત્ર દરેક વસ્તુ, એક કુકર લઈએ ને તો એમાં એક શાસ્ત્ર ભેગું આવે પાછું, કે એને આવી રીતે કરજો, આવી રીતે કરજો, વગેરે વગેરે. એ ધ્યાનથી વાંચીએ. પછી આપણે બધું જ ધ્યાનથી વાંચીએ. ખબર કંઈ ન પડતી હોય ઘણી વાર. તો આપણે એવાય માણસો જોયા છે કે અભણ માણસો હોય અને પછી શાસ્ત્ર ઉકેલે. એને ધારો કે કંઈક મોબાઈલ ખરીદ્યો હોય ને પછી એક શાસ્ત્ર ભેગું આવે, મોબાઈલ ભેગું એક શાસ્ત્ર આવે એનું. અને ભણ્યો ન હોય અને મોબાઈલ તો હોય પાછો, એટલે શાસ્ત્ર ઉકેલે બેઠો બેઠો. તેમાં કેટલી ચોકડી છે ને કેટલું કરવાનું છે એટલી ખબર પડે. એ લોકો સમજે છે કે અભણ માટે કંઈક કરવું પડશે હવે આપણે, એટલે દોરે. પણ એ બધું શું બતાવે છે કે કોઈ પણ વસ્તુનું નિર્માણ થાય એનો એક હેતુ સ્પષ્ટ હોય છે. શા માટે આ વસ્તુ બનાવવામાં આવી છે એ હેતુ જેટલી વ્યક્તિ સમજી શકે એટલો એનો ઉપયોગ વ્યવસ્થિત થઈ શકે.
હવે હેતુ ઘણીવાર ખબર હોય પણ વસ્તુને વાપરવાની રીત ખબર ન હોય, આવું બને છે. એ રીત ખબર ન હોય તો પણ વસ્તુ બગડે. એટલે એ બધા મેન્યુઅલ્સ આવે છે ને, એ આપણને આ બધું સમજાવે કે આ વસ્તુને તમે આવી રીતે વાપરજો, આ વસ્તુને આવી રીતે વાપરજો. વાપરજો અને ન વાપરતા આ બે વાત એમાં હોય છે. આપણા જે શાસ્ત્રો છે ને, ગીતા છે, શ્રીમદ ભાગવત છે, વચનામૃત છે, શિક્ષાપત્રી છે, નિષ્કુળાનંદ કાવ્ય છે, ભક્ત ચિંતામણી છે, આ બધા આપણા શાસ્ત્રો છે. એ પણ શું છે? આ એક વસ્તુને વાપરવા માટેની રીત સમજાવે છે. વસ્તુ પહેલેથી આવી ગઈ, પ્રશ્ન એટલો જ છે, વસ્તુ પહેલેથી આપણી પાસે છે, એને વાપરવાની રીત હવે પાછળથી શીખીએ છીએ. ઘણી બધી વસ્તુ વાપરી નાખ્યા પછી, એટલે સમજો 10 વર્ષ કોઈક વસ્તુ વાપરી હોય ને પછી બગડે, અને પછી એના રિપેરિંગ માટે પછી શાસ્ત્ર શોધે કે આમાં બગડ્યું તો શું કરવું હવે. એ પરિસ્થિતિમાં આજે આપણે છીએ. વસ્તુ આપણને મળી છે મનુષ્ય શરીર. આ મનુષ્ય શરીર આપણને મળ્યું, એક વસ્તુ આપણા હાથમાં આવી, એના દ્વારા આપણે કેટલું કેટલું કરી શકીએ. પહેલા તો શક્યતાઓ કેટલી છે, માણસનું શરીર કેટલા કામ કરી શકે. તો તમે ગણતરી કરવા માંડશો ને તો ખબર પડશે. ભલે આમાંથી આપણે જેટલા બેઠા છીએ ને, જેટલું થઈ શકે એટલું કામ આપણે નથી કરતા, એ તો હકીકત જ છે. જેટલી શક્યતાઓ છે બધી જ શક્યતાઓ વાપરી શકીએ તો એને માણસ ન કહેવાય, એને તો દેવતા કહેવાય. એક સામાન્ય ધારો કે હું ભણતો હોઉં, બધા વિદ્યાર્થીઓ બેઠા છે, તો એક લાઈન પકડી આપણે, કોઈ મેડિકલમાં ગયો, કોઈ એન્જિનિયરિંગમાં ગયો. મેડિકલમાં ગયો એટલે વાત પૂરી થઈ ગઈ, એક લાઈન પકડાઈ ગઈ. પછી એન્જિનિયર થાય નહીં, વાત પૂરી. શક્યતા છે, હા, પોસિબિલિટી છે, વાપરી નહીં શકાય. હા, વાપરનારાય છે પણ એની રીત બદલાઈ જાય પાછી. પણ હવે સમજો કે કોઈ ડેન્ટિસ્ટ થાય, કોઈ છે ડેન્ટિસ્ટમાં અહીંયા? હા, એટલે મારે દાંત બતાવવાના છે. ડેન્ટિસ્ટ થાય, હા, 5 ડેન્ટિસ્ટ છે ને, ચાલો બધાને વારા પરથી બતાવશું. હા, નહીં અડવા નહીં દઈએ. કારણ શું, અત્યારે બતાવીએ એમાં ફાયદો એ છે કે કોઈ પૈસા ન લે, પછી ડેન્ટિસ્ટ થઈ જાય પછી ચાર્જ લગાવે એ લોકો. પણ ધારો કે ડેન્ટિસ્ટનો કોર્સ તમે કરો તો જે કંઈ તમે ફાઇનલ સુધી જાઓ એટલો સમય વપરાઈ ગયો ડેન્ટિસ્ટ થવામાં. હવે બીજું કંઈક થવું હોય તો પછી વિચાર કરવાનો, પેલા એક પૂરું કરવું પડે ને આપણે. હવે હજારો શક્યતાઓ છે, કારણ કે હજારો ફિલ્ડ દેખાય છે આપણને દુનિયામાં. આપણી સાથે જ બીજો વ્યક્તિ છે એન્જિનિયરિંગમાં જાય છે, ત્રીજો કોમ્પ્યુટર સાયન્સમાં જાય છે, અલગ અલગ ફિલ્ડમાં. એ શું બતાવે છે? જેટલા ફિલ્ડ છે દુનિયામાં એટલી શક્યતાઓ છે. એ શક્યતામાંથી આપણે કોઈ એક શક્યતા પૂરી કરીએ છીએ. કોક વળી ડબલ ડિગ્રી વાળો હોય તો 2 શક્યતાઓ હોય છે. હમણાં ગઈકાલે અમે અહીંયા આવતા હતા તો અમને એક ભાઈ આપણો પેલો ભણે છે ને અહીંયા, એના કાકા તિરુપતિમાં, તિરુપતિનો છોકરો છે ને કે અહીંયા રહે છે, એના કાકા અમને મૂકવા આવે તો એ પેલા મિલિટરીમાં હતા. તો એક શક્યતા પાર પાડી, મિલિટરી પણ એક શક્યતા છે કોઈને જવું હોય તો. એની અંદર એમણે લગભગ 12 વર્ષ કામ કર્યું. હવે વકીલ તરીકે કામ કરે છે, લોયર તરીકે. તો બીજી શક્યતા પણ એમનામાં હતી. કેવા શું માગીએ છીએ આપણે કે મનુષ્ય શરીરમાં હજારો શક્યતાઓ છે, હજારો શક્યતાઓ. આ ભણવાની વાત કરી, અહીંયા બરાબર 2 વિભાગ છે, બરાબર ભણવાવાળા નહીં ભણવાવાળા. આ બધા લગભગ એવા જ છે, દુકાનદાર ને, સાડી ને, શૂટિંગ શર્ટિંગ ને,
કેટલા તાતણા આવે ને કેવો તાતણો આવે ને શું છે ભાવ એ જ. હવે ભૂપતભાઈ તમારો વિચાર કરીએ તો ડેન્ટિસ્ટ લાઈન ખરી, હવે એન્જિનિયરિંગ, એક દુકાનમાં બધું આવી ગઈ, બધી લાઈન એમાં આવી, બધા લાઈન વાળા તમારે ત્યાં આવે, કપડાં તો બધાને જોઈએ. બરાબર જતીન, MBA થયો જતીન, હા 2 શક્યતાઓ કરી, MBA થયા પણ દુકાન પણ કરીએ છીએ. હવે શાસ્ત્રો શું કામ કરે છે? જેટલી શક્યતાઓ હોય એમાં પણ એક પ્રાયોરિટી લિસ્ટ હોય છે, એનો પણ મૂળભૂત હેતુ હોય છે. મૂળભૂત હેતુ બધું કરી શકાય, દરેક વસ્તુને અલગ અલગ રીતે વાપરી શકાય, પણ એ શેના માટે છે એ પણ ખબર હોવી જોઈએ. હું તમને એક દાખલો આપું છું. સારંગપુર પાસે એક ગામમાં એક આપણા ખેડૂત ભાઈએ ગાડી ખરીદી, સરસ ગાડી ખરીદી, મોંઘી ગાડી ખરીદી, ડબલ AC વાળી ગાડી ખરીદી. એટલે તો વાત પૂરી થઈ ગઈ. ખેડૂત ભાઈ હતા, હીરાનો ધંધો કરતા હતા, અને હીરું અને જીરું કાઠિયાવાડના 2 મુખ્ય વસ્તુ છે. એ 2 આવે એટલે પછી તમે રોડપતિમાંથી સીધા શું થઈ જાઓ, એમાં એક ક લાગી જાય એટલે કરોડપતિ થાય. એટલે ગાડી લીધી એમણે. હવે એક મેન્યુઅલ વાંચવાના છે ઇનોવા કંપનીનું કે કોઈ પણ કંપનીનું હોય કે આ કેવી રીતે વપરાય ને કેવી રીતે ગેર પડાય, તો જેમ પડાતો એમ પડાય. પછી એમાં કેવું છે કે આ માણસો હોય ને એ લોકોને ગેર ન પડે ને તો વધારે હલાવે, કેમ નથી પડતો, એટલે હાવ નીકળી જ જાય. પછી તો એમને ગાડી હાથમાં આવી, જવાનું તો ક્યાંય હતું જ નહીં, ગાડીમાં બેસીને જાય ક્યાં? ગામડામાં રહેતો એ જાય ક્યાં? અને આખા ગામમાં તમે ગાડી ફેરવો તો 2 મિનિટમાં તો આંટોય પૂરો થઈ જાય. તમે 10 આંટા મારો તો ગાંડા સમજે કોક તમને કે આ શું ફરફર કરે છે. તો શું કરે, એ ગાડી લઈને ખેતરે જાય, ખેતરેથી પાછો આવે. 2-3 દિવસ તો કર્યું, ગાડી સાફ કરે, જતા પહેલા સાફ કરે, ત્યાં જઈને સાફ કરે. પછી થયું કે સારું આ ધંધો આપણે આખો દિવસ ગાડી સાફ કરવાની. ધીમે ધીમે જો વિચાર કેવા આવે છે માણસને. ઘરે પાછો આવતો તો ઘરે ઢોર હતા, ગાય ભેંસ હતી, એનો ચારો લાવવાનો હતો. ડબલ એસીમાં ભરચક ભરીને લઈ આવ્યો. આ રીસર બનેલી હકીકતો છે. હવે તમે જોજો ને દેખાશે આવું તમને. આ તો મેં એક દાખલો આપ્યો. કંપની વાળાને સ્વપ્ને ખ્યાલ નહીં હોય કે મારી ગાડીમાં ઘાસ ભરાશે અને એસી ચાલુ, હા પાછું, કારણ કે ઓલા એસી ચાલુ. શક્યતા છે એ ગાડીમાં તમારે ઘાસ ભરવું હોય તો ભરી શકાય, એનો દાખલો છે એ. પણ એના માટે છે બગડી નહીં જાય, હા ગાડી નહીં બગડે, પણ આપણને હસવું આવ્યું ને, બસ આટલું જ સમજવાનું છે. જ્યારે માણસને મનુષ્ય શરીર મળે અને ખાલી લૌકિક વિદ્યા ભણે, ખાલી દુકાન કરે, નોકરીઓ કરે, તો સમજવું એ માણસ ઘાસ ભરે છે. ભરાશે એમાં ના નથી જરાય. સારામાં સારી રીતે ભરાશે, નહીં બગડે. ઘણી વાર તમે રાખો ને એની અંદર નહીં બગડે, પણ એના માટે ગાડી બનાવી નથી. એમ આપણને મનુષ્ય શરીર મળ્યું, એનો હેતુ સ્પષ્ટ થવો જોઈએ. આના માટે છે ને સમય કાઢવાની જરૂર છે. મોટા મોટા માણસો આમાં ભૂલ કરી બેસે છે. અત્યારે દુનિયાની અંદર એક જ મંત્ર ચાલે છે, એક જ મંત્ર છે કે જીવનમાં કરવા જેવું શું છે બોલો? પૈસા કમાઓ. મંત્ર છે, હા આ મંત્ર. ઉપનિષદ તમે કહો, એને વેદ કહો, શ્રીમદ ભગવદ્ ગીતા બોલો, જે બોલવું એ બોલો, પૈસા. કોઈ ભજન ગાય છે ને, પૈસા પૈસા પૈસા, આ જગતમાં જ્યાં જુઓ ત્યાં સૌને વાલા પૈસા.
તરત જ પૈસાની વાતો થશે, જોજો. અને અત્યારે આ તો ઠીક છે, આપણે વળી પારાયણ કરીએ છીએ, થોડી ભગવાનની વાતો કરીએ છીએ, પણ એની જગ્યાએ પૈસા કેમ કમાવા એની શિબિર રાખી હોય ને તો આ હોલ નાનો પડે. હોલ તો નાનો પડે પણ આપણે ફ્રી રાખવી પડે, મફત નહીં રાખવાના કોઈને, ચાર્જ લગાવવાનો. ચાર્જ ભરીને આવે, કેમ? પૈસાની વાત થવાની છે ને, કંઈક તો જાણવા મળશે. લોકો શું સમજે? કંઈક તો ભલે 5 રૂપિયાનો ફાયદો થતો હોય તો થવા દો ને. હવે છે ને એવી ટેવ પડી ગઈ છે, સવાર પડે એટલે પૈસાના જ વિચાર. હવે કોકને બાપા ના પાડે, સ્વામી બાપા એમ કે ભાઈ તું સવારે ભગવાનને યાદ કર, તો આપણું મન શું કે ખબર છે? તમને ખબર પડે છે કેમ ચાલે છે? લો, આ તો તમારું ભગવાન પૂરું પાડે, અમારું કોણ પૂરું પાડે? પણ તું ભગવાન તો ભજી જો એકવાર, અમારું જેમ પૂરું પાડે એમ તારું નહીં પાડે? એટલી તાકાત ક્યાં છે? એવાય સત્સંગીઓ છે જે ભગવાનના ભરોસે ચાલે છે બધું, સવારે ઉઠીને કંઈ પૈસાની ભજન નથી કરતા, પણ એક જીવન મંત્ર થઈ ગયો. અત્યારે કોઈ પણ વિદ્યાર્થીને પૂછો કે તે આ લાઈન કેમ લીધી, માફ કરજો, ડેન્ટિસ્ટનું, એટલે એની આની ઉનાવાળાની વાત નથી કરતો. એને પછી તમારે ડેન્ટિસ્ટ કેમ થવું છે? અરે બહુ ધમધોકાર ચાલે છે, એકને હરખો કરો ને બીજો હલાવી નાખો એટલે તમારું હાલ્યા કરે. પૈસાની જ વાત થઈ ને. એક ડોક્ટર એવો હોય કે જે ખરેખર દાંત સરખો કરવા માટે ડોક્ટર થતો હોય, એને એમ ચિંતવન થાય કે બિચારા લોકોના દાંત બગડે છે, કેટલાય લોકો ચાવી નથી શકતા, ચોકઠા પહેરવા પડે છે, કેટલાને તકલીફ પડે છે, લાવો આપણે બધાની સેવા કરીએ. હોય કોઈ એકાદોય મળે? કોઈ હાર્ટ સર્જન એવો મળે કે બિચારાના હૃદયોમાં કેટલી તકલીફ થાય છે અને હું ડૉક્ટર થઉં બધાની નાડીઓ ચોખ્ખી કરી નાખું? મળે એક કઈ? એ શું કે તમે એક બાયપાસ કરો ને તો આટલા મળે. દરેક ફિલ્ડમાં તમે જુઓ, દરેક ફિલ્ડમાં આ એક વ્યાપક રોગ, એક મજબૂત બંધનમાં આપણે લોકો ફસાઈ ગયા છીએ. એ વિચારમાંથી બહાર નીકળતા જ નથી. ગમે એટલું કહીએ ને, ગમે એટલું કહીએ. આ તો હું તમને કહું છું કારણ કે મને બોલવા માટે બેસાડ્યો છે એટલે, પણ ગણતરી તો મારી એ જ ચાલતી હોય, ગણતરી તો એ જ ચાલે ને. હવે જો માયાનો પ્રભાવ છે આ, પૈસા માટે એવું કહેવાય છે ધનૈર નિષ્કુલીના કુલીના ભવંતી. જો માણસ પાસે પૈસો હોય તો એ સામાન્ય કુળનો હોય ને તો એ લોકો એને રાજા માનશે. જો પૈસા હોય તો ધનૈર નિષ્કુલીના કુલીના ભવંતી. ધનૈહિ આપદમ માનવા નિસ્તરંતી. તમારી પાસે પૈસા હોય તો ગમે તેવી આપત્તિ હોય તરી જવાશે. પૈસા હોવા જોઈએ. પછી એમ કહે છે કે ધનેભ્ય પરહ બાંધવો નાસ્તિ લોકે. આ દુનિયામાં પૈસા જેવો કોઈ ભાઈબંધ નથી. જ્યારે પૈસા જાય ને ત્યારે આ બધી ખબર પડશે તમને, ઘણાને ખબર પડી ગઈ હશે. જેવું માણસને વ્યવહારમાં ગડબડ થવા માંડે, બધા જ પોતપોતાનો રસ્તો શોધવા માંડે. ગમે તે હોય, સગાવાલા હોય ને, સગાવાલા, સગા એટલે તો રિલેશન છે, વાલા એટલે ગમે છે, એમ સગાવાલા શબ્દ બન્યો છે. બ્લડ રિલેશન છે, લોહીનો સંબંધ. પણ લોહીના સંબંધમાં હવે લોહી જેમ બગડે છે ને અત્યારે, આ બ્લડ કેન્સર લાગ્યું છે. શું? પૈસા જો ન હોય, વાત પૂરી. એટલે શું કરવાનું છે હવે જિંદગીમાં? ધ્યેય શું? ધનાન્યર્જયધ્વમ, ધનાન્યર્જયધ્વમ. પૈસા કમાઓ, પૈસા કમાઓ. એટલે બાપા આપણને એવું કહે છે કે શાસ્ત્રો શું કરી આપે આપણને. જો ધ્યાનથી આ શાસ્ત્રોને વાંચીએ તો થોડી દિશા બદલવાની છે, થોડા વિચારો બદલવાના છે.
એ બદલવા માટે આવી સભાઓનું આયોજન છે. ધારો કે આપણે 3 દિવસ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે વિચાર કરીશું, તો આ વાતો આપણને સફળ ક્યારે થાય? જો શાંતિથી બેસીને માણસ વ્યક્તિગત પોતાનો વિચાર કરે. આમાં અત્યારે કેવું બને છે કે આપણે નક્કી કરીને બેઠા છીએ, નક્કી જ છે, મારે શું કરવાનું છે નક્કી જ છે, ફેરફાર કરવાની તૈયારી જ નથી. આને જડતા કહેવાય. આ જડતામાંથી બહાર નીકળવું એ બહુ મોટી વાત છે. ને તો ઘણીવાર કેવું હોય છે કે વર્ષો સુધી આવી વાતો સાંભળીએ ને, એ સાંભળવાની એક ટેવ પડી જાય. કંસારાની બિલાડીનો દાખલો આપીએ છે. કંસારાની બિલાડી રોજ ટાંકણા સાંભળતી હોય. કંસારો એટલે ખબર છે ને, ઓલા જે કરે રોજ અવાજ 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 અવાજની વચ્ચે બેઠા હોય. હવે પછી એ કંસારા લઈ બિલાડીઓ બધી ભેગી થાય અને એ લોકોની એક પારાયણનું આયોજન થાય. ધારો કે બિલાડીઓને ભેગી કરે કંસારાની બધી જ, દરેક દુકાનોમાં એક બે રહેતી હોય, ધારો કે બધાને ભેગી કરે. એક બિલાડી એમાં કથા કરે મારી જેમ, અને ઘંટડી વગાડે. શું કરે? તો અસર થાય નહીં. એમાં આપણને ઘણીવાર શું થઈ ગયું છે, સાંભળવાની પણ ટેવ પડી ગઈ છે. કે મંદિરમાં જઈએ, થોડું આવું સાંભળી લઈએ એટલે શું કાન પવિત્ર થઈ જાય. વાત સાચી છે, પવિત્ર જ થાય છે, પણ એટલું જ નથી કરવાનું. આપણે એક ડગલું આગળ. માણસ છીએ ને, એકમાત્ર મનુષ્ય યોની એવી છે કે જેમાં જીવનની દિશા બદલી શકાય છે. પશુમાં આ શક્યતા જ નથી. ધારો કે તમે કોઈ ગાયને લો, ગાય જે રીતે ગાય ખાય છે એમાં ફેરફારની શક્યતા જ નથી. ભગવાને લિમિટેશન મૂકી દીધું છે. એ લોકોને ધારો કે ગાય સમાજ નક્કી કરે એવું કે હવે આપણે ચમચીથી ખાવાની શરૂઆત કરીએ. શું, કેવી રીતે કરશે? પહેલા તો આઈટમ જોઈએ ને ચમચીથી ખાવાની. શક્યતા જ નથી એમાં. દરેક પશુઓ તમે વિચાર કરો. કરોડિયો છે ને, આપણો કરોડિયો ઝાડ બનાવે છે, એ કરોડિયાનો દાખલો ઉપનિષદમાં આવે છે. એમાં આખું કરોડિયો ઝાડ કેવી રીતે બનાવે છે, તંતુ રચીને, એનું વર્ણન એમાં લખેલું છે. એ વર્ણન વાંચીએ ઉપનિષદનું, અને આજનો કરોડિયો જે ઝાડ બનાવે છે એ ઝાડ બનાવવાની રીત, એમાં કોઈ ફેરફાર નથી. ઉપનિષદો 10,000 વર્ષથી જૂના છે. અનાદિ કહીએ છે, પણ આધુનિક ભાષામાં એમ કહેવાય 10,000 વર્ષથી જૂના છે. એમાં જે કરોડિયાને ઝાડ બનાવવાની રીત લખી, અને આજની ઝાડ બનાવવાની રીતમાં 2011ની સાલમાં કોઈ ફેરફાર નથી. આને જીવજંતુ કહેવાય. પેલી ગાયને પશુ કહેવાય, ચકલીને, કાગડાને પક્ષીઓ કહેવાય. કોઈ ફેરફાર? કોયલ ટવકા કરે છે, આપણે સાંભળીએ છીએ. કોઈ શક્યતા નહીં કોઈ પંડિત જસરાજ પાસે શીખે, ટવકામાં ફેરફાર કરે. શક્યતા નથી. હા, એ બીજો અવાજ જ નહીં કાઢી શકે. એને શું છે, ભગવાને 3-4 સ્વર આપ્યા છે, તારે જેટલું કરવું છે ને આમાં કર, જોરથી અને ધીમું, એટલી શક્યતા મૂકી. વોલ્યુમ વધારી શકે અને ઘટાડી શકે. એ સિવાય એને થાય કે મારે કાગડાની જેમ બોલવું છે, તો કે આ જન્મમાં નહીં, હવે તમારે કાગડા થવું પડે. એના માટે એની જગ્યાએ માણસનો વિચાર કરો તમે. તો આપણે ઘણીવાર ઓલા કાર્યક્રમો હોય છે ને, સાંસ્કૃતિક કાર્યક્રમો, એમાં આનંદ કરાવવા માટે ઘણા લોકો છે ને બધા અવાજ કાઢે. કૂતરાનો અવાજ કાઢે, બિલાડીનો અવાજ કાઢે, આવા અલગ અલગ ટાઈપના અવાજ. એક જ માણસ બધા અવાજ કાઢે. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ જુનાગઢમાં હતા, અને ત્યાં એક ભાઈ એવા આવ્યા કે એમણે છે ને મોઢેથી તબલા વગાડે. મોઢેથી તબલા વગાડે એટલે ખાલી અવાજ કરે એવું નહીં, રીતસર ઓલું તબલું વાગતું હોય ને એવું તમને સંભળાય. તો આપણને એમ લાગે કોઈ બેઠો બેઠો વગાડે છે, તો મોઢેથી કરે, આંગળા હલાવવાના જ નહીં તમારે. પછી થોડી વાર પછી એમણે શું કર્યું, કાગડાનો અવાજ કાઢ્યો, મોરની જેમ ટહુકો કર્યો, કૂતરાની જેમ ભસ્યો, બધા અવાજ કાઢ્યા. આ શું બતાવે છે?
બિલાડી બિલાડી જ રહે, એ બીજો ધંધો કરી શકે નહીં. માણસ બધું કરી શકે. એ કૂતરો થઈ શકે, કાગડો થઈ શકે. શક્યતા માણસમાં છે, દિશા બદલવાની શક્યતા માણસમાં છે. ગરોળી, હવે ગરોળીને જીવડા પકડવાની એક રીત છે, બધાના ઘરમાં હોય એટલે ખબર છે. અહીંની ગરોળી થોડી વિશેષ હોય છે, અવાજ કરે છે. આમ આપણે ગુજરાતની ગરોળીઓ છે ને, ચક 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 એવો અવાજ આવે છે ને કંઈક. એની જીવડા પકડવાની રીત જુઓ તમે, તો જીવડું હોય તો ત્યાં જઈને થોડી વાર ઊભી રહે, ફટ લઈને પકડે. હજારો વર્ષોથી જે રીત છે ને, એમાં કોઈ ફેરફાર હજી ગરોળીમાં થયો નથી. કહેવાનું તાત્પર્ય એ છે, જો આપણે ઘરેડ બદલી ન શકીએ અને જડતા પકડી રાખીએ તો આપણામાં ગરોળીમાં કોઈ ફેરફાર નથી. આહાર નિદ્રા ભયમૈથુનમ ચ સામાન્યમેતત પશુભીર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હીનાહ પશુભિ સમાનઃ. આહાર એટલે જમવું. આપણે જેમ ખાઈએ છીએ પશુઓ પણ ખાય છે, પક્ષીઓ પણ ખાય છે. એટલું સારું છે કે આપણી જેમ એ લોકો નોકરી ધંધા કંઈ કરવું પડતું નથી. તો આપણા કરતાં સારા કોણ કહેવાય? એ લોકો નહીં. કોઈ ઉઠવાનું ટેન્શન નહીં, કોઈ દુકાન ખોલવાનું ટેન્શન નહીં, કોઈ ગ્રાહક જતા રહ્યા, બીજી જગ્યાએ જતા રહ્યા, આપણા ગ્રાહક લૂંટાઈ ગયા, નામ એક પણ ટેન્શન અહીંયા કોઈ પણ અહીં બહાર જ હશે. કૂતરા તો ક્યાં લેવા જવા પડે છે આપણે? કોઈ ટેન્શન નહીં. ફક્ત જમવા માટે જ જીવન હોય તો આપણા કરતાં પશુઓ અને પક્ષીઓ સારા છે. બીજી વાત આવે છે આહાર નિદ્રા, ઊંઘ. જરૂરી વસ્તુ છે ઊંઘ. અને ઘણીવાર એના માટે આવતા હોય છે અહીંયા ઘણા, કે આપણે મંદિરમાં જઈએ ને તો શાંતિ થઈ જાય. તો કે શાંતિ થાય શું થાય? કે ઊંઘ સરસ આવે, તો અહીંયા જ સૂઈ જાય. તો કંઈ વાંધો નહીં, અહીંયા આવીને સૂજો. નિદ્રા છે ને, ભગવાને એક જરૂરી વસ્તુ મૂકી છે. બધા જ સૂએ છે. જુઓ કેટલા દિવસ જાગી શકીએ આપણે? ઘણા કહે છે, ઘણા ડ્રાઈવરોને પૂછીએ ને આપણે કે તમે કેટલી ગાડી ચલાવો? અરે 2 દિવસ સુધી નોનસ્ટોપ જવા દઈએ. પણ 2 દિવસ કેટલા? એને કંઈક મહિનો ચલાવો નોનસ્ટોપ, શક્યતા નથી. એને ખબર ન પડે સૂઈ જાય. હા, પછી એવું બને નહીં, ઘણા બેઠા બેઠા સૂઈ જાય છે ને. નિદ્રા આવશ્યક વસ્તુ છે. રિચાર્જ થાય છે બેટરી, બીજા કામ આપણે કરી શકીએ, ફરીથી જોડાઈ શકીએ. પણ ફક્ત નિદ્રા માટે જીવન હોય તો આપણામાં અને પશુમાં કોઈ ફેરફાર નથી. આહાર નિદ્રા. ત્રીજી વસ્તુ ભગવાને મૂકી છે ભય, બીક. દરેકમાં બીક છે. જુઓ આપણે જેટલા બેઠા છીએ ને, કોઈને કોઈ વસ્તુથી ડરીએ છીએ. એવું નહીં, બધાને જુદું જુદું હોય. પાછું અલગ અલગ પ્રકારની બીક હોય. ઘણાને અંધારાની બીક હોય, હશે ઘણા આમાં બેઠા હશે. અંધારાની બીક. હા, એટલે અંધારામાં મોકલો ને તમે એને, પેલા તો જાય જ નહીં. આપણે કે જા એટલે એક ડગલું ભરે ને પાછો આવે. નથી જવું. શું કે નથી જવું? એમ નો કે મને બીક લાગે. એમ પાછું માણસ તો બોલે જ નહીં. હે, કોઈ દિવસ બીક લાગે છે એમ તો. ઘણાને કંઈક મૃત્યુના સમાચાર સાંભળે ને તો એની બીક લાગે. અમે છે ને સારંગપુરની અંદર હતા અને પાર્ષદમાં, લગભગ શરૂઆતના વર્ષોમાં હતા અમે. અને અમારી સાથે એક સ્વામીએ દીક્ષા લીધેલી, ધર્મવલ્લભ સ્વામી નામ હતું એમનું. અને અમે સાથે જ ભણતા. અને પહેલાં તો આપણું મંદિરે નાનું હતું ને આખો દિવસ સાથે જ રહીએ અને હેત પ્રીતને બધું સાથે રહેતા હોય એટલે જ થાય ને. તો ધર્મવલ્લભ સ્વામી નામ હતું એમનું. અને ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં સેવા કરતા, બહુ જ ચતુર હતા ને બહુ સરસ સેવા કરતા. તો સારંગપુરમાં તમે જૂનું સારંગપુર જોયું તો પાછળ એક કૂવો હતો નાહવા માટેનો. એમાંથી બધા મંદિરમાં પાણી જ હતું. કુંડ કહેતા અમે, બાપા પણ એમાં નાહેલા છે. તો ઊંડો કુંડ હતો અને એ ઇલેક્ટ્રિકનું કંઈક રિપેરિંગ કરતા હતા. એટલે મોટર સબમર્સિબલ પંપ ઉતારે ને તો ઉપરથી પડી ગયા નીચે. તેમને સહેજ માથામાં વાગ્યું, બ્રેન હેમરેજ થયું, ધામમાં ગયા. હવે એ ધામમાં ગયા એટલે અમારા માટે, અમે બધા નવા નવા સંતો થયેલા, તો જીવનમાં કોઈ દિવસ કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિને અમે નજીકથી જોયેલા નહીં. એવા અમે લગભગ 10-15 જણા આવ્યા હતા કે મૃત્યુને આમ તમે જુઓ કોકને
તો જોયેલું જ નહીં ક્યારે. ને આ પહેલો જ પ્રસંગ ને જેની સાથે રહેતા હોય ને આવું બધું બને. અને એમાંય પછી તો એમને બહાર લાવ્યા, પછી પંચામૃત સ્નાન કરાવ્યું, પછી એને પૂજન આપણે બધું કરીએ. તો ચાંદલો કરવો હોય તો આપણને આનંદ થાય કે નહીં? અત્યારે બધું ચાંદલો કરવો હોય તો કેટલો આનંદ થાય. પણ અત્યારે હું ધામમાં જતો રહું તો પછી ચાંદલો કરવો એટલે વિચાર થાય. પછી આ કેવું વિચિત્ર લાગે. એમ અમને થોડુંક થયું એવું. પણ પછી શું થયું કે અગ્નિ સંસ્કારનો બધો વિધિ થયો. અમે બધા સંતો છે ને, આપણા ભક્તિસાગર સ્વામી પણ, હું, પછી ઘણા બધા 8-10 સંતો, અમે રોજ રાતના સારંગપુરની પાછળ બીજો બગીચો હજી પણ છે, એ બગીચાની અંદર અમે રાતના જઈએ. 9:30 અમારી ચેષ્ટાને બધું પતી જાય પછી રાતના 11:15 વાગ્યા સુધી રોજ વાંચીએ. રોજ ભણ્યા હોઈએ ને જે, એને રિપીટ કરીએ બેઠા બેઠા. પણ ક્યાં જઈને? બગીચામાં જઈને. ત્યાં એક ટ્યુબલાઇટ મૂકેલી. પણ જે દિવસે આ પ્રસંગ બન્યો ને, એટલે બગીચામાં જે વહેલો એ પહેલો જઈને બેસી જાય અને પાઠ કરતો હોય બેઠા બેઠા, તે દિવસે કોઈ જાય જ નહીં. પછી બધા અંદર અંદર વાત કરે કે કેમ આજે બગીચામાં ન જો, કે આજે ઠંડી બહુ લાગે છે. ઠંડી કંઈ લાગતી નથી, બીક લાગે છે. શું છે આ? બીક લાગે છે. શરૂઆતમાં હોય આવું બધું, પણ ધીમે ધીમે આપણે પછી ટેવ પાડીએ તો આ બધી બીક નીકળી જાય છે. કાયમી નથી. દરેકને ભય છે. આપણને એમ લાગે કે માણસ પોતે જ બીક રાખે છે ને પછી એ ભયમાંથી નિવૃત્ત થઈને નિર્ભય. એવું નથી. પશુઓમાં બીક છે. તમે પથ્થરો ઉપાડો અને કાગડો જોજો, ભાગે તરત જ ભાગે. હા, કેટલાક એવા હોય છે કે તમે પથ્થરો ઉપાડો તો સામે થાય, પણ બીક બધામાં છે. હવે ખાલી બીકમાંથી રક્ષણ મેળવવું એટલું જ કર્તવ્ય હોય તો આપણામાં અને પશુઓમાં કોઈ ફેરફાર નથી. આહાર, નિદ્રા, ભય અને ચોથી વસ્તુ છે મૈથુન, એટલે સમાન પ્રજાની ઉત્પત્તિ. દરેક ગ્રહસ્થના મનમાં એવું હોય કે મને એક દીકરો થાય તો સારું, બરાબર છે, સંતતિ હોવી જોઈએ. એના માટે પ્રાર્થના આપણે કરતા હોઈએ છીએ. બાપા પાસે પણ આવે છે. સરળજીવન સ્વામીએ 5 બાટલી મંગાવી હતી મારી પાસે. હું લઈને આવ્યો હતો, મોકલાવી હતી, લઈને નહોતો આવ્યો. અહીં કોઈ યુવક સાથે એ ઈચ્છા રહેશે ને આપણને. પણ વિચાર કરીએ, હું આ બધી ઈચ્છાઓનું ખંડન નથી કરતો, હા, પણ એક વિચારવાની દિશા આપણે જોઈએ છીએ. શાસ્ત્રો આપણને શું સમજાવે છે? કોઈ પણ ગૌશાળામાં તમે જાઓ, કોઈ ગાયે ક્યારે માનતા માનેલી હોય દીકરા માટે? નહીં. કોઈ ડુક્કર છે, કોઈ કૂતરા છે, પશુ પક્ષીઓ, જો ભગવાને રચના જેવી કરી છે એવી સંતતિ ઉત્પન્ન થાય. જો એટલું જ કર્તવ્ય હોય તો આપણામાં અને પશુમાં કોઈ ફેરફાર નથી. હવે આની બહાર નીકળવાનું છે. આટલા સિવાયથી હવે બહાર નીકળવાનું છે. એ વસ્તુ કઈ છે? ધર્મ. ધર્મ એટલે આધ્યાત્મિકતા. આપણે 3 દિવસ સુધી શ્રીમદ ભગવદ્ ગીતા શાસ્ત્ર છે. શાસ્ત્ર આપણને જીવનનો મુખ્ય હેતુ સાબિત કરી આપે છે કે આ મનુષ્ય શરીર મળ્યું છે એ બીજા શરીરો કરતાં જુદું છે. અનંત શક્યતાઓ ભગવાને મૂકી. રસ્તો બદલી શકાશે, પહેલા આ વિચાર હોવો જોઈએ. એક દરબાર હતા અને દરબાર, કાઠિયાવાડના દરબાર હોય ને એટલે પાવર હોય એનામાં. રાજપાટ સિવાય બધું જ હોય એના પાસે, બધો જ પાવર હોય. રાજપાટ જતા રહ્યા એટલે અત્યારે આપણે એમ કે બહુ તમે બાપુ ઉદાર દિલ, તમે તો બધું જ આવવા દીધું. કે હા બાપુ, કે આપણે બધું આપી દીધું, કે ખાવાય રાખ્યું નથી હવે કંઈ. પણ પાવર એટલો જ હોય, તુકારે ન બોલાવાય બાપુને. ભલે ગમે તેમ, પણ તમે તુકારે વાત નહીં કરવાની. બાપુ ચાલતા હતા એકદમ, એમની ચાલ ગજગતી અને આમ રાજાની જેમ ચાલે, ગમે તેવું ધીરજ જ, દોડવાની તો વાત જ નહીં. એમાં એકવાર ટ્રેનમાં જવાનું હતું અને ટ્રેનમાં એક જગ્યાએથી બેસીને બીજી જગ્યાએ જવાનું હતું.
રાજકોટથી વડોદરા. બાપુ રાજકોટના હતા. રાજકોટ સ્ટેશને પહોંચવાની તૈયારીમાં બાપુ હાલતા હતા અને ત્યાં ટ્રેન ઉપડી. તો કોકે કીધું કે બાપુ આ ટ્રેન ઉપડી, જરા ઝડપથી હાલો. બાપુ કે ટ્રેનને જવું જાય, બાપુની ચાલમાં ફેરફાર નહીં થાય. આપણા જીવનમાં આપણી ચાલમાં કોઈ ફેરફાર જ કરતા નથી. એક ટ્રેન નહીં, 10 ટ્રેનો જતી રહી. જેમ થતું એમ થાય, જેમ થતું હોય એમ થાય. આ માનસિકતામાંથી બહાર નીકળીએ ને તો કંઈક સુધારો થાય. આ સત્સંગ છે ને એની રીત જ જુદી છે. કેમ આપણા સ્વભાવો બદલાતા નથી? બદલાતા નથી નહીં, વધતા જાય છે. માન વધતું જાય છે, ઈર્ષા વધતી જાય છે, ક્રોધ વધતો જાય છે, કામ વધતો જાય છે. કેમ? બાપુ ચાલમાં ફેરફાર કરવા માંગતા નથી. શ્રીમદ ભગવદ્ ગીતાનો વિચાર એટલે ચાલમાં ફેરફાર. અંતરદ્રષ્ટિ, આપણે એને શું કહીએ છીએ? અંતરદ્રષ્ટિ. શાસ્ત્ર શબ્દનો અર્થ જ એવો છે, શાસ્તિ ચ ત્રાયતે ચૈત શાસ્ત્રમ. જે આપણને શાસ્તિ એટલે બચાવે, જે આપણી ઉપર શાસન કરે. શા માટે શાસન કરે? ત્રાયતે છે, આપણું રક્ષણ કરવા આપણી ઉપર શાસન કરે. હેતુ બહુ સ્પષ્ટ છે. શ્રીમદ ભગવદ્ ગીતા છે ને જેવો તેવો ગ્રંથ નથી. આ મેન્યુઅલ જેને લખ્યું છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. મહત્તા સમજવાની જરૂર છે. ગ્રંથ કયો છે એના આધારે. આ છાપવું નથી. હા, છાપવાનું કામ કેટલું? એક સવારે તમે એકવાર વાંચો એટલે સાંજે શું થઈ જાય? પસ્તી થઈ જાય. શ્રીમદ ભગવદ્ ગીતા પસ્તી થાય ક્યારે? એ છાપવું નથી એટલે. આ રોજ રોજના સમાચાર નથી, આ રોજ રોજના પ્રશ્નો છે. રોજના પ્રશ્નો છે. એક વ્યક્તિ દુનિયામાં એવો છે જેના જીવનમાં પ્રશ્ન ન હોય? એક પણ પ્રશ્ન ન હોવો જોઈએ. ખાલી કૌટુંબિક પ્રશ્ન લો ને, મને લાગે છે કે આપણે જેટલા છીએ ને 100% એમાં ફસાયેલા જ છીએ. કોકને ભાઈ સાથે પ્રશ્ન, કોકને દીકરા સાથે પ્રશ્ન, કોકને મામા સાથે, કાકા સાથે, ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક તો નીકળે જ. બહાર દેખાય નહીં ઘણી વાર, બરાબર છે, બહાર બતાવવાનું નથી હોતું. આ બધું સમજવાની વાત છે. રોજના પ્રશ્નો છે, રોજના પ્રશ્નો છે. તોય બાપુની ચાલમાં કોઈ ફેરફાર નહીં. એ કરવું છે આપણે. શ્રીમદ ભગવદ્ ગીતા પાસેથી આપણે એ શીખવું છે કે આપણા જીવનમાં સુધારો થાય. શાસ્ત્રી ચત્રાયતે છે, બોલે છે ભગવાન બોલે છે. આ નવલકથા નથી. નવલકથા એટલે શું? નોવેલ. શું કામ કરે? કે એન્ટરટેનમેન્ટ. આમ તમે વાંચો એટલે આમ એક જુદી વિચારોની દુનિયામાં તમને ફેરવે. થોડી વાર વાંચવાની ટેવ હોય તો. આમાં તો ઘણા લગભગ 80% તો એવા જ છે, કોઈ નોવેલ હાલે એમ જ નથી આમાં. પણ ઘણાને એવી શોખ હોય છે વાંચવાનો. એન્ટરટેનમેન્ટ છે. 10-15 મિનિટ, અડધો કલાક તમે વાંચો ને એમાં એ લોકો તમને રાજી કરી દે. પછી શું? શ્રીમદ ભગવદ્ ગીતા કોઈ નોવેલ નથી, એન્ટરટેનમેન્ટ નથી. એ છે ને પ્રશ્નોનું સમાધાન છે, મૂળભૂત સમાધાન. એટલા માટે એમ કહેવામાં આવે છે ભગવદ્ ગીતા માટે, ગીતા સુગીતા કર્તવ્યા કિમ અન્ય શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિશ્રુતા. ગીતાને સુગીતા બનાવો. સુગીતા એટલે શું? ચરિતાર્થ કરો, જીવનમાં અપનાવો. તો પછી તમારે બીજા કોઈ જ શાસ્ત્રો વાંચવાની જરૂર નથી. શાસ્ત્ર એટલે કોઈ પણ પ્રકારનું પુસ્તક. આજે દુનિયામાં ઘણા બધા ક્લાસીસ એવા ચાલે છે જ્યાં તમને નવા નવા ગ્રંથો મળશે. આવા અંગ્રેજી ભાષામાં પોઝિટિવ થિંકિંગ,
તમે તમારું વ્યક્તિત્વનો વિકાસ કેવી રીતે કરશો, પર્સનાલિટી ડેવલપમેન્ટ. કોઈ પણ બુક સ્ટોલમાં જાઓ ને તો એના આખા વિભાગો છે. પર્સનાલિટી આમ લખેલું હોય એટલે તરત માણસ વાંચે ને કે પર્સનાલિટી તો બધાની ઈચ્છા હોય, કોને ડેવલપ ન કરવી હોય, એટલે એ ચોપડા જોયો. એટલે એમાં તમને શીખવાડે તમારે કપડાં કેવા પહેરવા, કેવા કલરનું મેચિંગ રાખવું, વાતચીત કરો ત્યારે તમારા હાથ કેટલા હલાવવા, બહુ ઊંચા ન કરો, બહુ નીચા ન કરો, આમ કરો તેમ કરો. પર્સનાલિટી ડેવલપમેન્ટ. અને યુવાન છોકરા હોય ને લગ્ન બાકી હોય જેને, એ તો ધમધમાઈને પુસ્તકો ખરીદી જ લે, ચોપડી વાંચતો જાય ને એક્શન સેટ કરે બધી, કે આટલું જ માથું ઊંચું કરો ને આટલું જ હસો ને શું છે ભાઈ. પણ કોને સ્માઇલ કહેવાય અને કોને લાફ કહેવાય એ સમજાવે. હા, આ બધા કે અમુક જગ્યાએ સ્માઇલ જ કરવાનું હોય તો કે તમારે થોડાક જ હોઠ પોડા કરો, અડધા દાંત દેખાતા હોય, થોડા ગાલ ઊંચા થતા હોય તો ઓલો પ્રેક્ટિસ કરે, ભાઈ મરી જઈશ તું આમાં. હજારો પુસ્તકો વેચાય છે પર્સનાલિટી ડેવલપમેન્ટ, પોઝિટિવ થિંકિંગ. પણ જ્યારે મૂંઝવણ થાય ત્યારે એકે ચોપડી કામ લાગે? બધાને અનુભવ છે ને. કોઈને એમ થાય કે લાવ ફલાણા લેખકનું પુસ્તક છે લાવીને વાંચું. ગીતા એવો ગ્રંથ નથી. ગાંધીજી એવું કહેતા કે મારા જીવનમાં જ્યારે પ્રશ્નો આવે અને મને એમ જ્યારે લાગે કે મારો કોઈ આધાર નથી, ત્યારે હું ગીતા માતાના ખોળામાં માથું મૂકી રડતો. અને એ આમ ખોલે ને એને કામનો જ શ્લોક આવે. અને આપણે માથું નાખીએ, ચોપડીઓ લેવા જાય, કાંઈ જ જરૂર નથી. ભારત વર્ષનું કોઈ પણ એક શાસ્ત્ર લો, આજે આપણે ગીતા ઉપર વાત કરીએ છીએ, પણ કોઈ પણ લો, ઉપનિષદ, શ્રીમદ ભાગવત, ગીતા, વચનામૃત, એક જ ગ્રંથને બરાબર સમજીએ ને જીવન શું છે ખબર પડી જશે, બધા પ્રશ્નોનું સમાધાન. તો ગીતામાંથી આપણે એ સમજવાનું છે. એકદમ સરળ ભાષામાં લખાયેલો ગ્રંથ છે સંસ્કૃત. હા, એટલે ઘણાને વિચાર શું આવે કે મારે સંસ્કૃતને લાગવનું છેટું. ભાઈ તારે સંસ્કૃતને લાગવનું છેટું એ સમજ્યા જાણે, પણ એને લઈને ગીતાને શું કામ આઘી કરે છે? એનું ગુજરાતી છે ને, મળે છે. પણ આમાં કેવું છે, હવે લગભગ તમે જોજો ગીતાનું મૂળ ગ્રંથ હોય ને એ મળે એક તો 5 રૂપિયામાં, મફતે મળે. ઘણા લગ્નમાં જાઓ તો ગીતા ભેટમાં આપે, અને તમે ખરીદો તો આમાં લગભગ 7 રૂપિયા કિંમત છે એની, અને ઘટાડીને લાવે તો 5 રૂપિયા 3 રૂપિયા એમાં મળતી હોય. પછી એના પૂઠા જોવો તો બહુ આકર્ષક ન હોય પાછા, બસ આમ એક લગાડી દીધું હોય. એટલે આપણને શું લાગે, આ તો સામાન્ય ચોપડી છે, બરાબર. આ ચોપડીમાં કોઈ વિશેષતા લાગે તો ને બાઇન્ડિંગમાં કે એના પ્રેસમાં કે કંઈ પણ, કાંઈ જ નહીં. આની જગ્યાએ કોઈ કોમ્પ્યુટર સાયન્સની બુક હોય ને આટલી જ, એનું પૂઠું કેવું હોય, એનું કલર સિલેક્શન કેવું હોય. ગીતાના પુસ્તક પડે ને તો ઘણા લોકો આમાં થાય, આ લોકોને કંઈક કલરમાં ગતાગમ પડે છે કે નહીં, ગમે તેવો કૃષ્ણ ભગવાનનો ફોટો છાપી દે. એક તો વાંસળી લેતા માખણ ખાતા, એટલે માખણ ખાતા ને ગીતા ઉપર હું કામ દોરો છો? એટલે આપણને શું થાય, સામાન્ય ગ્રંથ છે, પણ તમે અંદરના વાક્યો વિચારો ને તો ખબર પડે કે આમાં શું છે. ભારતના દરેક સંપ્રદાયના આચાર્યોએ આની ઉપર ભાષ્યો લખ્યા છે. પરદેશની અંદર ઇન્ડિયન ફિલોસોફી જો કોઈને જાણવું હોય, એમાં ગણતરીમાં આવતો ગ્રંથ હોય ને તો શ્રીમદ ભગવદ્ ગીતા. આ વેલ્યુ છે એની. હવે આપણે ત્યાં કેવું થઈ ગયું કે રિવાજ જ નથી પહેલા તો આવું વાંચવાનો, શક્યતા જ નથી. આપણે કોકને કહીએ કે તમે વાંચો, કે જવા દો સ્વામી આમાં ક્યાં આવે, બીજી કંઈક વાત કરો ને વાંચવા સિવાય નહીં, માળા ફેરવી લઉં છું એમ કેવું ઘણા આપણે રાજી કરે. માળા ફેરવું એટલે તો મોટી વાત કરે, માળા તારા માટે ફેરવે, ક્યાં કોકના માટે ફેરવે. કન્સેશન જોઈએ છે. એટલે હું ન વાંચું તો ચાલે, ન જાણું તો ચાલે. વિવેકાનંદની વાત કરીએ છીએ ને આપણે, તમે 100 વખત સાંભળી હશે કે સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ગયા અને એમણે આપણા ભારતીય સંસ્કૃતિ ઉપર, હિન્દુ ધર્મ ઉપર પ્રવચન કર્યું. એકદમ પ્રભાવ પડ્યો એમનો. ગીતા ઉપર એમણે પણ વાત કરેલી. એટલે પછી
એક યુવાન આપણો અમેરિકા ગયેલો, એને પર્સનલ મુલાકાત લીધી વિવેકાનંદ સ્વામીની, અને એને પૂછ્યું વિવેકાનંદ સ્વામી કે તમે કોણ છો? તો કે આઈ એમ હિન્દુ. શું વાત છે, અમેરિકા દેશમાં આમ તમે એકદમ ગર્વથી બોલો કે હું હિન્દુ છું, બહુ સારી વાત છે. એમ કે ડુ યુ નો અબાઉટ ગીતા? કારણ કે હિન્દુ એમ બોલો એટલે ગીતા તો ખબર જ હોય ને એને. આઈ એમ હિન્દુ એટલે તરત વિવેકાનંદનો પ્રશ્ન, ડુ યુ નો અબાઉટ ગીતા? કે યસ. કે શું? શી ઇઝ માય નેબર, મારી પાડોશણ છે. મરી ગયા. કેટલું અજ્ઞાન છે. આપણને આવું બધું સાંભળીએ ને ત્યારે ખબર પડે કેટલું કરવાનું બાકી છે ને. આખી ગાડી ક્યાં ભાગે છે આપણી, એમાંથી પાછા વળીને 3 દિવસ આપણે આનો વિચાર કરવાનો છે. અંતરદ્રષ્ટિ. અંતરદ્રષ્ટિ એટલે અંદર દ્રષ્ટિ. ભગવદ્ ગીતા આપણને અંદરની યાત્રા કરાવશે. અર્જુનનું માધ્યમ છે, કૃષ્ણના ઉપદેશની મદદ છે, પણ વિચાર આપણે આપણો કરવાનો છે. કારણ કે હમણાં મેં વાત કરી કે રોજ મૂંઝાઈએ છીએ, રોજ મૂંઝાઈએ છીએ, હકીકત છે. ધંધાના પ્રશ્નો છે, રોજ વિચાર આવે છે શું થશે, ભવિષ્ય. દીકરા છે, લગ્નના વિચાર છે, દીકરીઓને પરણાવવાની છે. હવે એ તો પિતાનો પ્રશ્ન થયો કે મારે દીકરાને પરણાવવાના છે, દીકરીઓ પરણાવવાની છે. પણ દીકરાઓનો એ પ્રશ્ન છે કે મારે પરણવાનું છે, ભણવાનું છે. રોજ મૂંઝાઈએ છે. પરીક્ષા નજીક આવે એટલે ખબર પડે આમાં જેટલા બેઠા છે એટલાની. સેમિસ્ટર બધી લેવાતા હોય છે ને યુનિટ સિસ્ટમમાં. જેમ નજીક આવે ને એટલે ધબકારા વધતા જાય, પાસ થશું કે નહીં થઈએ. અને પછી મૂંઝવણમાં શું થાય, લખતી વખતે જ ભૂલે. લખતી વખતે જ એને જરૂર છે, એને મૂંઝવણ છે એટલે એને ગીતાની જરૂર છે. કારણ કે અર્જુનને મૂંઝવણ થઈ છે, કૃષ્ણ ભગવાને મૂંઝવણમાંથી બહાર કાઢ્યો છે, એટલે એને ગીતાની જરૂર છે જ. અમે ભણતા હતા 1900 કે 2002 કે 3 સાલની વાત છે, અને વેદાંત દર્શનમાં માસ્ટર ડિગ્રી અમે કરતા હતા. એટલે આચાર્ય કહેવાય ને, સંસ્કૃતમાં આચાર્યનો કોર્સ હતો. સોલા વિદ્યાપીઠ છે ગુજરાતમાં, ત્યાં કેન્દ્ર છે એનું, મારે પરીક્ષા આપવા જવાનું હતું. એટલે હું પરીક્ષા આપવા માટે ગયેલો. અને એ વખતે કેવું બન્યું કે મારી બાજુમાં એક સંસ્કૃત લિટરેચરનો વિદ્યાર્થી, BA કહેવાય ને, એટલે શાસ્ત્રી પ્રથમ વર્ષમાં આવે, એ BAનો સ્ટુડન્ટ હતો. બાજુમાં બેસીને લખતો હતો, એ પરીક્ષા આપવા માટે આવ્યો હતો, અને હું મારું પરીક્ષા આપતો હતો. પેપર આવ્યા પછી 20-25 મિનિટ થઈ તો પેલું કંઈ લખે જ નહીં. આપણને દેખાય જ કરું કે લખતો જ નથી આ. પછી બસ હવે જે આપણે શું, હું મારું લખ્યા કરું. તો ધીમે રહીને છે ને કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એવો અવાજ આવ્યો. તો બેઠો બેઠો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલે. એટલે મને ખ્યાલ આવી ગયો કે આને કંઈ યાદ આવતું નથી. એટલે બિચારો ધાર્મિક હતો, એટલે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતો. થોડી વાર થઈને એટલે એને ઓમ નમઃ શિવાય બંધ કર્યું, કારણ કે શંકર ભગવાને કંઈ મદદ કરી નહીં. એટલે એણે મનમાં એમ થયું હશે કે આ શંકર ભગવાન કામ નહીં કરે, પણ મારી બાજુમાં ગણપતિ બેઠા છે, એ કામ કરશે. એટલે એણે મને કીધું, મને કે સ્વામી આ જુઓ ને, મને કંઈ ખબર નથી પડતી. હવે મેં પેપર જોયું અને મારા ધબકારા વધ્યા. આમાં તો આપણે મરી જઈએ, પણ પેપર જ જોયું, પ્રશ્નો જ્યાં, એટલે મને યોગીજીમાં જ યાદ આવ્યા કે આપણે ચોરી કરવી નહીં અને બીજાને. એ મૂંઝવણ શું થઈ કે મારે આને રાજી કરવો કે યોગી બાપાને રાજી કરવા. એક બાજુ દયા આવે તમને કે આને કંઈ આવડતું નથી, જો મને ખબર હતી એમાંથી ઘણી, પણ આપણને જો કે એનું જે થવું થાય. પછી મારી પરીક્ષા પછી યોગી બાપા રહેવાનું નાખો દાડો તો, એટલે આપણા મા બાપ તો એ જ કહેવાય ને. એટલે કીધું મને કંઈ ખબર પડતી નથી. એટલે શંકર ભગવાને મદદ ન કરી, મેં ન કરી. એટલે એને તો થઈ ગયું હશે કે દુનિયા આવી જ છે. આમાંથી ઘણા થઈ જાઓ કે બધા સ્વાર્થી ભેગા થયા છે, આમ છે તેમ છે. એ વિચાર ન કરે કે અરે તું વાંચ્યા વગર આવ્યો છું. પણ લોકોને એમ થાય એવું બધું. પછી શું થયું, થોડું થોડું એને કંઈક જેમ તેમ લખતો હશે.
એ છોકરો છે ને 6 લીટર પાણી પી ગયો. ઓલા બિસ્લરી બોટલ આવે છે ને, 6 બાટલા પાણી પી ગયો. બોલો, તરસ લાગતી હતી? ના, તરસ નહોતી લાગતી. એને બીક લાગતી હતી. એના અંદરના વિચારો છે ને, એ વિચારોથી ગળું સુકાતું હતું. હકીકત છે. હવે અંદરના વિચારો શરીર ઉપર અસર કરે છે. ઘણાને અનુભવ થઈ ગયો હશે. હાથ પગ ઢીલા થઈ જાય, બીક લાગે ને, માણસ ધ્રુજવા માંડે, હાથ પગ ઢીલા થઈ જાય. ગુસ્સામાં આવે ત્યારે થાય છે ને, બધું પરિવર્તન થઈ જાય આખું. ગુસ્સો આવે, માણસ ભાન ભૂલી જાય. યોગીજી મહારાજ કહે છે, હમણાં બોધ કથામાં જોયું હતું મેં, કે 2 ભાઈઓ હતા, ભેગા જ રહે, અને કંઈક નાનો પ્રસંગ બન્યો હશે ઘરમાં, કંઈક ઝઘડાનો. તો મોટો ભાઈ નાના ભાઈને કે, મને ઓળખસ? તો યોગી બાપા કે, નહીં ઓળખતા. એક જ માના પેટે જન્મ લીધો, નહીં ઓળખતા. પણ ગુસ્સો આવે ને, બધું. તો આ રોજના પ્રશ્નો છે. આમાંથી નીકળવું છે તો ગીતાની મદદ લેવી પડશે. અર્જુને મૂંઝાણો છે, પાછો પડ્યો છે, નથી કરવું ત્યાંના નિર્ણય ઉપર આવી ગયો છે, રડ્યો છે. હા રીસર, હજારો માણસોની વચ્ચે રડ્યો છે. આપણે જોઈશું એમાં. આપણે રડીએ છીએ, પાછા પડી જઈએ છીએ. તો સમજવું કે આપણને આવા ગ્રંથોની જરૂર છે. એના માટે અંતરદ્રષ્ટિ. અંતરદ્રષ્ટિ એટલે અંદર દ્રષ્ટિ, વ્યક્તિગત પોતાની મુલાકાત. આજે આપણે સવારે ઉઠીએ અને સાંજ સુધી તમે કલ્પના કરો કેટલા માણસોને મળતા હશો જતીન? ઓછામાં ઓછા 100. ઓછામાં ઓછા 100. હા રૂપેશભાઈ, કાલે ગણજો, સવારથી રાત પડે ત્યાં સુધી. આમ ઓલું આપણે ગણવાનું રાખીએ છીએ ને, મંત્ર ગણવાનું નહીં આવે છે, એક મશીન આવે છે, એવું એક મશીન રાખવાનું સવારથી ભેગું. એકને મળ્યા ટીક. 100 થી વધારે માણસો. રીતો જુદી જુદી છે. ઘરમાં ઉઠીએ એટલે ઘરનો સમુદાય આપણને મળે, જય સ્વામિનારાયણ બોલીએ કે જય શ્રી કૃષ્ણ જે બોલતા હોય આપણે, 5-7 જણા, તો એ 5 ટીક કરવાના કે 5ને મળ્યો હું આજે. પછી આપણે બહાર નીકળીએ એટલે આપણા ભાઈબંધોને મળવાનું થાય. ઘણા રસ્તા ઉપર આમ બાઇક લઈને જતા હોય ને, અલગ અલગ રીતો. કેટલાકને આમ હાથ ઊંચો કરીને મળે એટલે સમજી લેવાનું કે ભાઈ જય સ્વામિનારાયણ. કેટલાકને એટલી ફુરસદ નો એટલે માથું હલાવે કે હા હા કે વાંધો, એ ગણતરીમાં ગણાય પાછું. કેટલાકની સાથે બેસીને ચા પીવામાં આવે, નક્કી જ હોય અડધી અડધી, એટલે કે અડધી અડધી વાંધો નહીં. ઓફિસમાં તમે જાઓ, ફાઇલ વર્ક તમે કરો, બધા આખો સ્ટાફ તમને મળે, કોઈ બિઝનેસમેન હોય, કોઈ નોકરિયાત હોય, બધા તમે સાંજ સુધી મળો 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 મળો, બસ મુલાકાત ઉપર મુલાકાત. 100 થી વધારે માણસોને મળીએ છીએ. બાપા આપણને એમ પૂછે, 100 થી વધારે માણસોને તું મળ્યો, પોતાની જાતને કેટલા મળે છે? કોઈ એપોઇન્ટમેન્ટ ખરી? ડૉક્ટર માટે એપોઇન્ટમેન્ટ કે તમે ગુરુવારે 10 વાગે આવજો, હાજર થઈ જાઓ, 10:05 તો પહોંચી ગયો હોય. ડૉક્ટર છે ને, વકીલ એપોઇન્ટમેન્ટ કે આવજો શુક્રવારે કેટલા વાગે, કે રાતના 11:30 પહોંચી જાય. કેમ? વકીલ છે ને. કેટલાને એપોઇન્ટમેન્ટ આપીએ છીએ, કેટલાની એપોઇન્ટમેન્ટ લઈએ છીએ. આત્માનું શું? કોઈ દિવસ પોતાનો વિચાર કરવા બેઠા? બેસવું છે, બેસવાની જરૂર લાગે છે, ત્યાંથી પ્રશ્ન શરૂ થાય છે. ગમે ત્યારે જીવનમાં પ્રશ્ન આવશે, એક જ પ્રશ્ન આખી જિંદગી ઉખાડીને ફેંકી દેશે. લોકો આપઘાત કરે છે, જુઓ ને. આપઘાત જેટલો મોટો, જેટલો ભયંકર છે, એટલો પ્રશ્ન ભયંકર નથી હોતો. એક મેણું મારે ને એમાં આપઘાત કરે. પેલું રીંગણાનું શાકનું આપણે દાખલો આપીએ છીએ ને, શું નામ હતું પેલા રીંગણાનું શાકવાળાનું? લવ્યો દરજી. હા, લવ્યો દરજી. પ્રશ્ન મોટો કહેવાય. રીંગણાના ભાવ કેટલા હોય વિચાર કરો. હાલો, તમે એમાં ભરો તો સોનું ચાંદી જ નથી ભરવાનું, શું ભરવાનું હોય એમાં? ચણાનો લોટ ભરવાનો હોય, બહુ તમે સિંગદાણાનો ભૂકો નાખો, એમાં વઘાર કરીએ, થોડું ખાંડ નાખો, તોય ટોટલ તમે એના પૈસા ગણો કેટલા થાય એક ભરેલા રીંગણાના?
પૈસાનો પ્રશ્ન નથી, રીંગણાનો પ્રશ્ન નથી. પ્રશ્ન શેનો? સહન શક્તિનો. એમાં જેને કુએ જ પડી, બોલો. એટલે પછી યોગી બાપા કે પાછો રીંગણાનો વઘાર 12 વર્ષે બેઠો. એ રીંગણાનો વઘાર એટલે પેલી તો ગઈ જે હતી ઘરવાળી, એની કુવામાં પડીને મરી ગઈ. 12 વર્ષે બીજી મળી, પણ બીજી મળ્યા પછી એ ગુણભાઈ ધ્યાન રાખવું પડે. રીંગણા આવે એટલે ચેતી જવાનું કે એક ગઈ છે મારી, આ બીજી ન જાય. હવે લગ્ન કરતી વખતે જ મનોમન નક્કી કરે કે આ તો જેવા રીંગણા આપે ને એવા ખાઈ લેવા છે. બાયફા વગર આપે ને તો કાચે કાચા ખાઈ જશે. હવે તમે વિચાર કરો, એક રીંગણું આપઘાત કરાવી શકે એ શક્યતા ખરી? પ્રશ્નો છે ને સામાન્ય લાગે છે, પણ એના પરિણામ સામાન્ય હોતા નથી. સામાન્ય પ્રશ્ન પણ જીવનમાં મોટી હોનારત સર્જી શકે છે. એટલે આપણે આ વિચારો કરવાની જરૂર છે. કોઈ એમ માનતો કે અંતરદ્રષ્ટિ શું કામ કરવી ને તમે બધાને બેહાડીને ટાઈમ બગાડો છો. ટાઈમ નથી બગાડતા, સમજતા નથી ને એટલે ટાઈમ બગડે છે. અહીંયા બેસીને આપણે નક્કી કરવાનું છે. 3 દિવસ સુધી આપણે દરેક વ્યક્તિ રાતના સુવા જાય, બાપા એમ કહે છે કે રાત્રે સૂવે ત્યારે અંતરદ્રષ્ટિ અને સવારે જાગે ત્યારે પ્રાર્થના. રાતના સૂવે ત્યારે અંતરદ્રષ્ટિ અને સવારે જાગે ત્યારે પ્રાર્થના. આ 2 વસ્તુ હથિયાર રૂપે કોકની પાસે હોય ને જિંદગીમાં ક્યારેય પાછો ન પડે. હું રોજ રાતના સુવા જાઉં, મારે વિચાર કરવાનો કે આજે મેં શું કર્યું. પોતાનું જ નિષ્કપટ ભાવે. ખરાબ કર્યું તો ખરાબ, ચિંતા નહીં કરતા. કોકને બાટલીમાં નાખીને બરાબર ફિટ કરી દીધો ને, એકવાર નક્કી કરો કે મેં કોકને ફિટ તો કર્યો છે. થોડા દિવસ પછી વિચાર આવશે કે મેં આ ખોટું કર્યું છે. ઘણી વાર એવું પણ તમને દેખાશે કે તમે કોકની બાટલીમાં ફિટ થઈ ગયા હશો, એ દેખાશે તો તમને એ ખબર પડશે કે હું ફિટ થઈ જાઉં ઘડીએ ઘડીએ. દર મહિને બાટલી જ બદલવાની હોય છે ઘણાને એવું. પણ અંતરદ્રષ્ટિ કરશો તો ખબર પડશે. હવે અત્યારે હું આ બાટલીને બધા શબ્દો બોલું, તમને પૈસાનો જ વિચાર આવશે. હું એની વાત નથી કરતો તમને. આપણે જે માયાના પેચમાં લેવાઈ જઈએ છીએ ને એની વાત કરું છું. એમાં ફસાઈએ છીએ, માનમાં ફસાઈએ છીએ, ઈર્ષ્યામાં ફસાઈએ છીએ, મનુષ્ય ભાવમાં ફસાઈએ છીએ, ભગવાન માટે નાસ્તિક ભાવના વિચારો આવે એમાં ફસાઈએ છીએ. અંતરદ્રષ્ટિ રોજ દરેકે વિચાર કરવાનો, જે પોતે કામ લઈને બેઠા. પ્રત્યહમ પ્રત્યવેક્ષેત નરશ્ચરિતમ આત્મનઃ. પ્રત્યહમ એટલે દરરોજ, પ્રત્યવેક્ષેત એટલે ઊંધા ફરીને તમે જુઓ. આંખો ખોલીએ એટલે બહારની દુનિયા દેખાય, અને આંખો બંધ કરીએ એટલે અંદરની દુનિયા દેખાય. અંદર એટલો જ ઘોંઘાટ ચાલે છે, અને એટલે જ તો આપણે આંખ બંધ નથી કરતા. એક અનુભવ થાય, જો આપણે પૂજા કરવા બેસીએ ને જ્યારે સૌથી વધારે છે ને દુનિયાના વિચાર પૂજા કરીએ ને ત્યારે આવે. આ ખબર નહીં ભગવાનની રચના કેવી. જો ભૂલથી આંખ બંધ કરીને દુકાનનું તાળું ને દુકાનના દરવાજા ને બધું આ કબાટ ગોઠવવાના બાકી છે ને વાળવાનું બાકી છે ને આ તે, એટલે આપણને આના કરતાં આંખ ખુલ્લી રાખીએ ને તો સારું. જગતના વિચારોથી ઘેરાયેલા છીએ આપણે. પણ અંતરદ્રષ્ટિ કરીશું તો આપણને ખ્યાલ આવશે. ઘણો બધો કચરો જાય છે, જઈ રહ્યો છે, અત્યારે પણ જાય છે. ધારો કે હમણાં સાંજે ભાઈ સાફ કરે છે, આ તો બહુ ચોખ્ખું હોય છે આપણને, પણ જે સાફસૂફીવાળા ભાઈ છે ને એને દેખાય, એ જેટલી વાર વાઇપર મારે એટલે એ પાણી કેવું નીકળે એમાં ડોળું. પણ અહીંયા આપણે 24 કલાક ભરતભાઈ ઉભા રહેવાનું, 24 કલાક, અને જોવાનું ધૂળ ક્યારે આવે છે ખબર પડે. અને તમારે નોંધ કરવાની કે 10 વાગે આટલી ધૂળ આવી, 10:30 આટલી આવી નથી. ધૂળ આવે છે હકીકત છે, પણ એ આવે છે ખબર પડતી નથી. અને ખબર ક્યારે પડે છે? પણ જો સાફસૂફી કરે તો. સાફસૂફી ન કરે ને તો આરસ છે ને એની જગ્યાએ આખી ઓલું બદલાઈ જ જાય. તમે 1 વર્ષ સુધી આને સાફ ન કરો ને તો કોકને એમ થાય તમે કેમ આની ઉપર માટી પાથરી? ભાઈ પાથરી નથી, સાફ નથી કર્યું ને એટલે. કોકને લાગે કે આધુનિક હશે કંઈક, વળી માટી પાથરતા હશે. સાફ કરે એને કચરાની ખબર પડે. સાફસૂફી શરૂ કરી જોજો ચંદુભાઈ એકવાર, એટલે ખબર પડશે કે આમાં વાઇપર તો હાલે એમ જ નથી, પહેલાં તો પાવડા લાવવા પડશે.
આંખ ખુલ્લી રાખીને જઈએ છીએ, બરાબર? એક વિચાર કરો હવે કેટલો કચરો જાય છે, ગણતરી કરીએ. મારી ને તમારી બધાની જ છે આ, એમ નહીં સમજતા કે હું તમને કહું છું. આપણે બજારમાં જઈએ છીએ અને આપણી આંખ સામે બધી વસ્તુઓ દેખાય છે, બધી સારી હોય? 2% સારી નહીં હોય, બરાબર છે ને? અને એ 2% જે સારી છે એ તો જોતા જ નથી પાછા આપણે. સારામાં સારી છે ભગવાન. અહીંયા કેટલો ટાઈમ કાઢીએ, આવીને ઠાકોરજી આગળ ઉભા રહીએ, પછી આપણને થાય કે હવે તો બહુ થઈ ગયો, કેટલુંક પછી ઉભા રહેવાનું હોય. એની સામે કોઈ જગતની વસ્તુ હોય અને કેવી રીતે જોવે છે માણસ. કચરાનો ધોધ વાવાઝોડું આવ્યું હોય ને જેમ, એમ અત્યારે વાવાઝોડા ચાલે છે. પ્રમુખ સાહેબ મહારાજે અમને એક વખત પત્ર લખેલો, અહીંયા અમે બેંગ્લોર હતા ને એ જ વખતે. તો યોગી બાપાનું વાક્ય યાદ કર્યું કે યોગી બાપા કે મુંબઈ જેવા શહેર છે ને એ માયાનગરી કહેવાય. એમાં કોઈ માથું ઊંચું કરે એટલે માયા ઘૂસી જાય. અને આ વાત હકીકત છે. આમ તમે બોર્ડ વાંચો ને, હવે અત્યારની એક પણ જાહેરાત એવી નથી જેમાં કચરો ન હોય. તો જાહેરાતો તમે જુઓ, કંઈક વાંચન તમે છાપું લઈને જુઓ, કોઈ ન્યૂઝપેપરની જગ્યાએ તમે કોઈ મંથલી કોઈ માસિક જુઓ, ભણવાના પુસ્તકો જુઓ, બધે જ કચરો અને જાત જાતનો. હવે આપણે આ સાફસૂફી નહીં કરીએ તો કેટલું ભરાશે. આ તો આંખની ગણતરી, હવે કાનની ગણતરી મૂકો. ખાઈએ છીએ આ જીભ, એનો તો કંટ્રોલ જ અઘરો છે. એટલી મજા આવે ને ખરેખર. આ સ્વાદ વસ્તુ એવી છે ને, ગમે તેવો એકાદ વાર તો પડે. ભગવાનની દયા શું છે આપણા મંડળ ઉપર, જે જૂના સત્સંગી છે ને આપણા બધા છે, ધારો કે આ ગુણવંતભાઈ છે, આ પારેકોટનું ને કોઠારી કોટનું ને આ બધા બેઠા છો ને તમે, એ બધામાં કોઈ લાગતું નથી, 1% નથી એમ. પણ પછી જનરેશનમાં વિચાર કરવો પડે. એમના દીકરા ને એના દીકરા ઘરમાં નહીં ખાતા હોય, પણ બહાર તો શ્રીજી મહારાજ જાણે. કોકના લગ્નમાં ગયા હોય ત્યારે, હવે ગુણવંતભાઈ કોઈના પણ લગ્નમાં ગયા હોય તો હું તમને લખીને આપી શકું કે એ ખાય જ નહીં, બરાબર? પણ એમની 5 પેઢી પછી મારે અત્યારે લખીને આપવું પડે કે ગુણવંતભાઈ દીકરાનો દીકરો જતી ને એને આગળ ના આમ તેમ કરીને પછી નહીં જ ખાય, એ જોખમ. કઈ કારણ શું? દુનિયાનો પ્રભાવ છે ને. હવે આપણે ચેતવાનું છે, અંતરદ્રષ્ટિ કરવાની છે. એ વખતે શું થશે? પાછું પડી જવાશે. આ ન થાય, લોકલાજ નડશે, આવું ન થાય, આવું તો કરવું જ પડે, આવું તો કરવું જ પડે. એટલે સમજવાનું કે બાપુ ચાલ બદલવા માંગતા નથી. ભગવદ્ ગીતામાં અર્જુનને આ જ પ્રશ્ન થયો, આવું કેમ કરાય? આવું કરીએ તો લોકોને કેવું લાગશે? આપણે અધર્મી જેવા લાગીશું. આવું બધું બોલે છે. કૃષ્ણ ભગવાને કીધું તું તારો બકવાસ બંધ કર અત્યારે, મને બધી ખબર છે. ભગવાનને કહે છે. એ તો સારું વિચિત્રતા એ છે, ઉપદેશ હજી જેવા તેવાને આપે તો બરાબર. અર્જુને ઉપદેશ શ્રી કૃષ્ણ ભગવાનને, પહેલો અધ્યાય આખો ઉપદેશ એણે આપ્યો છે. બીજા અધ્યાયથી ભગવાનને ચાન્સ મળ્યો. પહેલો અધ્યાય આખો 47 શ્લોક છે ને, કોઈ ખાલી પહેલો અધ્યાય જ વાંચે ને તેને એમ લાગે આમાં તો અર્જુન બોલે છે, તે અર્જુન જ બોલે છે, પણ ભગવાનને બોલવા દેતો ને. પ્રશ્નો જીવનમાં આવ્યા છે, પણ એ પ્રશ્નોમાંથી ઉગરવા માટે કૃષ્ણ ભગવાને જે ઉપાયો બતાવ્યા છે ને, એનો સંગ્રહ આ નાનકડી પુસ્તિકામાં છે. એને આપણે 3 દિવસ સુધી આ ભૂમિકા રૂપે હું તમને કહું છું કે આ સામાન્ય જેમ ઓલી કથા બેહાડી હોય ને, જે ખબર છે ને, આપણે એમ બોલે કે શું છે કે ભાગવતની કથા બેહાડી છે એટલે કથા બેહી ગઈ સમજવાની, હવે ઊભી ન થાય. એમ શ્રીમદ ભગવદ્ ગીતાની પારાયણ બેહાડી નથી. હ, એ દર વખતની જેમ આપણે ચાલતા આવતા હોઈએ ને, ના, એક નાનકડું પણ પરિવર્તન. જીવન છે ને, જીવન એક ચિત્ર છે, આપણે જ દોરવાનું છે. યાદ શું રાખવાનું? એ જે ચિત્ર છે ને એ આપણે જ દોરવાનું છે, બીજો કોઈ નહીં દોરે. એક નાની લીટીનો ફેરફાર માણસને રડવામાંથી હસતો કરી નાખે. સાચું ખોટું? કોઈ એક ચિત્ર હોય, ઘણા આટલા નાના ચિત્રો હોય છે ઓછી લીટીવાળા,
આમ ગોળ સર્કલ હોય, બે આંખો દોરેલી હોય, એક નાનકડું નાક હોય. એને રડતો કરવો અને હસતો કરવો એમાં એક જ લીટીને ઊંધી અને સીધી કરવાની છે, બરાબર? રડતો કરવો હોય તો કેવી રીતે દોરાય? આમ દોરો એટલે રડે, અને એને ફેરવીને તમે આમ આમ દોરો એટલે શું કરે? રડતાને હસતો કરવો એક લીટીને ફેરવવાની છે ખાલી. જીવનમાં એક નાનો ફેરફાર જો થઈ જાય ને તો આપણે રડવામાંથી હસતામાં આવી જઈએ. પણ એવું જ પાછું ઊંધું છે. જો નાનો ફેરફાર થઈ ગયો તો શું થઈ જાય? હસવામાંથી રડવામાં. જીવન ચિત્ર છે, આપણે જ દોરવાનું છે. નાની નાની લીટીઓથી ફેરફાર કરવાના કે બહુ મોટી વાતો નથી કરવાની. જીવનલક્ષી ફેરફારો છે, બધા કરી શકાય છે, દોરી શકાય છે, એમાંથી આનંદ લઈ શકાય છે. જીવન છે ને એક સંગીત છે એમ સમજો, પણ આપણે જ ગાવાનું છે. કોઈ બીજો સંગીતકાર આપણા જીવનને નહીં ગઈ બતાવે. હવે ગાવામાં કેવું છે? સંગીતમાં એક સૂરમાં ફેરફાર કરો ને તો રાગ બદલાય છે. દિવસનો રાગ હોય ને એ રાતનો થઈ જાય, એક સૂરનો ફેરફાર થાય. ઘણી વાર તમે, હવે એ સૂરની વાત તો સંગીતકારો એને ખબર પડે, પણ સાધારણ રીતે તમે સમજો કે અમુક કેવા કે એકદમ કરુણ લાગે. તમે આમ સાંભળો ને સંગીત, એવા અમુક ગીતો સાંભળો ને તો એકદમ કરુણ, એટલે આપણે આમ હસતો હોય ને તો ધીમે ધીમે હસતો બંધ થઈ જાય. મ્યુઝિકની અસર હોય. પછી હસતો બંધ થાય, પછી થોડી વાર થાય ને સુનમુન થઈ જાય, હજી કલાક ચાલે ને તો રડવા માંડે. સંગીતની અસર છે. જીવન આપણે લઈને બેઠા, જીવન એક સંગીત છે. સૂરો બદલવાના છે. રડવાના સૂરો છે ને એમાંથી હસવાના સૂરો કરવાના, પણ બીજો કોઈ નહીં કરે. કહેવાનો તાત્પર્ય એ છે, એ આપણે જ કરવાનું છે. દરેક વ્યક્તિએ કરવાનું છે, આપણે જ કરવાનું છે. ને આપણે કરી શકીએ. આપણે જેટલા બેઠા છીએ ને અહીંયા બધા નક્કી કરીએ. કોઈ ધંધો કરતો હોય, ધંધામાં પ્રશ્ન હોય તો આજે નક્કી કરે કે મારા બિઝનેસમાં આ પ્રશ્ન છે, આ પ્રશ્ન મારે સોલ્વ કરવો છે, એવું નક્કી કરે. કોઈ નોકરી કરતો હોય ને એને બોસ સાથે પ્રશ્ન થાય છે, એ આજે નક્કી કરે કે મારા જે પ્રશ્ન છે ને આ પ્રશ્નો છે, મારે એને સોલ્વ કરવા છે. છોકરાઓ ભણે છે, અનંત જાતના પ્રશ્નો છે, એને થાય કે મારે આ પ્રશ્ન સોલ્વ કરવો છે, નક્કી કરે અને જુઓ કાલે સોલ્યુશન મળશે. આપણે નિરાતે બેઠા નથી. મૂળ પ્રશ્ન શું છે? જે અત્યારે શાંતિથી વાત સાંભળીએ છીએ ને, નથી એવું. વિચારો દુનિયાના ચાલે. એટલે શરૂઆતમાં કેવું, કથા થાય ને જ્યારે, તો પહેલાં આપણે ધૂન પ્રાર્થના કરીએ. દરેક કથામાં પહેલાં શું આવે? ધૂન પ્રાર્થના. એ શું કામ હોય ધૂન પ્રાર્થના ખબર છે? સીધે સીધી કથા ચાલુ કરો ને તો તમે દુકાન વધારીને આવ્યા હોય, હવે એ સીધા આવ્યા હોય, તો આપણું મન છે, માણસનું મન છે કે થોડી એમાં સ્વિચ પાડો એટલે બંધ થઈ જાય ને તરત. વિચારો સાથે જ ચાલતા હોતા હોય. ઘણા તો વિચારોમાં રોજની ટેવ હોય ને તો મંદિરની જગ્યાએ ઘરે પહોંચી જાય, પછી યાદ આવે કે મંદિરે જવાનું હતું. કેમ આવું થયું? વિચારો. ઘણાને એવું હોય પાછું ઘરેથી મંદિર આવવાનું હોય ને તો રોજે દુકાન જવાની ટેવ હોય ને તો ભાનમાં આવે ને ત્યારે દુકાનમાં બેઠા હોય કાઉન્ટર ઉપર કે એટલે મંદિરે જવાનું તો સારું કે હવે સાંજે જઈશું. વિચારોમાં આપણે આવીએ છીએ. દુકાન વધારીને આવે, કોઈ ભણીને આવે, કોઈ નોકરીથી આવે, આવીને અહીંયા બેસે એટલે મન સ્થિર થાય, તરત ન થાય. એને થોડી વાર લાગે છે, થોડી વાર લાગે. શાંતિથી આવીને આપણે એકાગ્ર મન કરીએ એટલે પછી ધૂન પ્રાર્થના થાય ને એ 10-15 મિનિટ જાય એમાં. એને નકામી નથી પાછી, એવું નહીં સમજતા કે એમને જ બધું આ ટાઈમ માટે સેટ કરેલું છે. એમાંય ભગવાનના શબ્દો છે ને, ભગવાનનું નામ લેવાથી મન સ્થિર થાય. પ્રાર્થના સાંભળીએ એટલે મન સ્થિર થાય, અને પછી આપણને કથા સાંભળવાનો આનંદ આવે છે. એની જગ્યાએ તમે જુઓ અત્યારે બીજા વિચાર શરૂ થઈ જાય ને તો હું ગમે એટલું બોલું ને કંઈ સંભળાય જ નહીં. ધારો કે દુકાનેથી આવ્યા પછી આપણે તાળું મારીએ, પછી તાળું મારીને શું કરીએ આપણે? લગભગ એક ટેવ શું હોય છે આપણે આમ તાળું માર્યા પછી આમ ખેંચી જ હોય, બરાબર ને? હવે એ છે ને તાળું મારી દીધું હોય, બધું પાક્કું કામ થઈ ગયું, પછી અહીંયા આવીને બેસે અને બરાબર અત્યારે 10 ને 20 થઈ છે, હવે તો ઘણો ઓછો સમય છે,
પણ ધારો કે આવીને બેઠો ને 20-25 મિનિટ જાય પછી એને છે ને શંકા પડે કે હારું અમે તાળું માર્યું પણ ખેંચ્યું કે નથી ખેંચ્યું. એની કથા ગઈ હવે વાત પૂરી જ. એટલે એને છે ને અમારું મોઢું ન દેખાય, આવડું મોટું તાળું દેખાય. ખેંચવાનું બાકી છે, ખેંચવાનું બાકી છે. અને જો વિચાર બળવાન થાય, એ વિચાર પરિપક્વ અવસ્થાને પામી ગયો, અહીંથી ઊભો થાય, કે ક્યાં જાવ છો? આવું છું. પાછું એમ ન કે તાળું ખેંચવા જાઉં છું. કોઈ દી સાચા જવાબ તો માણસે આપ્યા જ નથી. ક્યાં જાવ છો? કે આવું છું. એ તમને ખબર છે તું આવવાનો છે, એક આપઘાત કરવા નથી જતો, એ તમને ખબર છે. આ વિચારો જુઓ, એ વિચારોને શાંત કરવા છે ને સતત મારો જોઈએ. સતત મારો હોય ને તો જ આપણે આ બધા ગ્રંથો કામ કરે. એટલે આપણને આ તો ભગવાન દયાથી આપણે બાપાના સત્સંગી છે એટલે તમે અહીંયા આવીને બેસી ગયા. બાકી તો અહીંયા બેહાડવા છે ને આવે જ નહીં ને, તમે આવે જ નહીં. જોઉં છું ને વિચારું છું ને એવા જવાબ આપે ને કે પછી તો મેં નક્કી જ કર્યું કે હું મહિના પછી તો મારે 10 દિવસ તમારી સાથે જ રહેવું છે. એટલે પણ આજની શું વાત કર ને, પણ મહિના પછી, પણ એ મહિના પછીના વાયદા એટલે એ જાણે કે હું ભૂલી જવાનું છે ને એ ભૂલી જવાનું છે. અઘરું પડે છે આપણને છે ને આ વિચારોમાં લાવવા, અઘરું પડે. ઈચ્છા તો બધી બહુ છે. હમણાં આત્મતૃપ્ત સ્વામીની, આપણા આત્મતૃપ્ત સ્વામી અમારે સારંગપુરમાં છે, એમનું પ્રવચન અમે સાંભળતા હતા. અમે ત્યાં હતા ને તો રોજ કથા સાંભળે અમારી સાથે જે સ્વામી છે ને એ. તો એમાં છે ને એક દાખલો એમને આપ્યો વસોના વાઘજીભાઈનો. વસોના વાઘજીભાઈ હતા, ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરેલો, વ્યવહાર કરતા હતા આપણી જેમ, 24 કલાક વ્યવહાર કરે, આમ વ્યવસ્થિત વ્યવહાર કરે, પણ મન ભગવાનમાં હતું એટલે વ્યવહાર બંધન ન કરે. એટલે આમ ટાઈમ થાય એટલે સૂઈ જાય, નિરાતે ઊંઘ આવી જાય, કોઈ ઉપાધિ નહીં. એમના પિતાશ્રી હતા. હવે એને થયું કે આ વાઘજી મારો દીકરો અને આટલું ભગવાન ભજે ને આટલું નિરાતે હોઈ જાય, આટલી શાંતિ એને, મને શાંતિ નહીં. એટલે એને ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી મને વાઘજી જેવું ટાઢું કરો. તો ગુણાતીતાનંદ સ્વામી ખુશ થઈ ગયા કે આને વિચાર આવ્યો વાઘજી જેવું ટાઢું કરવાનો, એટલે એ તો તૈયાર જ હોય. સ્વામી કે કરીએ. કે શું કરવું છે? જુનાગઢ આવો. તો વાઘજીભાઈ કે અરે વાઘજીભાઈના પિતા કે એટલો ટાઈમ નથી પાછો, હોમ ડિલિવરી સર્વિસ આપો. ગુણાતીતાનંદ સ્વામી માની ગયા. બોલો જુનાગઢના મહંત કોઠારીને કેટલું કામ હોય, જુનાગઢનો વ્યવહાર કેટલો મોટો. એ વ્યવહારને છોડીને ગુણાતીતાનંદ સ્વામી વસો ગયા. પારાયણની અંદર 1000 માણસો આવવાના હતા ના. કેટલી વ્યક્તિ માટે? એક. કે મને વાઘજી જેવું ટાઢું કરો. ગુણાતીતાનંદ સ્વામી સંઘ લઈને પહોંચ્યા એના ઘરે. એટલે જેવા ગયા ને, તુલસીભાઈ એમનું નામ હતું, એટલે સ્વામીનો ઉતારો, અરે ઉતારો સાફ કરી નાખો બધા, કંઈ તકલીફ પડવી ન જોઈએ, દૂધ લાવો ને શાકભાજી લાવો ને આમ લાવો ને તેમ લાવો ને બધું કર્યું. પછી કે રસોઈ કોણ બનાવવાનું? સ્વામી કે આ ફલાણા સ્વામી રસોઈ બનાવે. બસ આવતીકાલે લાડુ, પરમ દિવસે જલેબી, આમ જેમ આખું મેનુ નક્કી કરી નાખ્યું. કારણ કે સ્વામી લગભગ 9-10 દિવસ રોકાવાના હતા. સ્વામીને કંઈ તકલીફ પડવી જોઈએ નહીં. પાણી માગે ને તો શું આપી દેવાનું? દૂધ આપી દેવાનું. તો સ્વામી ખુશ થઈ ગયા કે શું વાત છે. અને સ્વામી કરતા તો અમારી જેવા એમની હારે હોય તો કે આજે હવે 10 દિવસ તો આપણે મજા જ છે અહીંયા, કંઈ વાંધો નહીં. એમ કહીને તુલસીભાઈ તો જતા રહ્યા. સ્વામી કે તુલસીભાઈ ક્યાં જાઓ છો? સ્વામી તમને તકલીફ ન પડવી જોઈએ કંઈ, હું હમણાં આવું છું, એક બજારમાં આટો મારી આવું. સારું. તો બજારમાં આટો મારવા ગયા. સાંજે 4 વાગે સ્વામીને બેહાડી દીધા ગાદલા ઉપર. વ્યવસ્થા વ્યવસ્થિત હતી, ગાદલું સરસ, ઊભો જ ન થાય એમાંથી, એટલે બીજી માથાકૂટ નહીં. અને 4:30 વાગે નીકળી ગયા. તો રાત્રે સુવાના ટાઈમે આવ્યા, એન્ટ્રી લીધી. સ્વામી કંઈ તકલીફ નથી ને? ગાદલાનું કેમ છે? ઓઢવાનું કેમ છે? મચ્છરદાની કે બધું તૈયાર છે? બસ નિરાતે હોઈ જાઓ. આજે જ આવ્યા છો, હજી આવતીકાલથી શરૂ કરશું. વાઘજી જેવું ટાઢું કરવું છું. સ્વામી કે સારું, કંઈ વાંધો નહીં, આવતીકાલથી કરીએ. હોઈ ગયા. 1 દિવસ પૂરો. સવારના પોરમાં ઉઠે. સ્વામી માટે ગરમ પાણી છે ને? હા, જોજો ટાઢા પાણીએ સ્વામી નાય નહીં, આપણે ત્યાં આવ્યા છે, કંઈ કમી રહેવી જોઈએ નહીં. એમ કંઈ પાછા ગુમ થઈ જાય. સ્વામી કે તમે જાઓ છો ક્યાં? એ કે આ તો બજારમાં એક આંટો મારી આવ્યો છે. 1 દિવસ 2 દિવસ
વાઘજી જેવું ટાઢું કરો. સૂત્ર પાછું શું બોલાય રોજ? વાઘજી જેવું ટાઢું. સ્વામીને વિચાર આવ્યો કે અહીંયા હું ક્યાં ફસાઈ ગયો આમાં. 9 દિવસ થયા અને પછી સ્વામીએ કહ્યું કે જો તુલસીભાઈ, આ તમારા લાડવા જલેબી ખાવા અમે નથી આવ્યા. ખાઈએ છીએ, હકીકત છે, તમે આપો છો એટલે ખાઈએ છીએ, પણ એ ખાવા માટે અમે આવ્યા નથી. અને તમે કહો છો આ વાઘજી જેવું ટાઢું કરો, પણ બેહો તો ટાઢું કરીએ ને તમને. એક ક્ષણ, એક કલાક પલાઠી વાળીને બેહાતું નથી, શું ટાઢું કરીએ? સ્વામીએ દાખલો આપ્યો કે આ હૃદય છે ને, આ હૈયું આપણું, એ કેટલું તપી ગયું છે. 1,00,000 મણ લોઢાની લોઢી ઓલી આવે ને તવી, એ તપી હોય. 1,00,000 મણ લોઢાની, હો, સ્વામીની વાતો લાખોમાં હોય. 1,00,000 મણ લોખંડની તવી તપી હોય, એની ઉપર 1 ગ્લાસ પાણી નાખવાનું. ઠરે? એ નો ઠરે. અસર કોને થાય? પાણીને અસર થાય. હો, એ બિચારી વરાળ થઈ જાય, છમ બોલી જાય. પણ એને શું કરવું પડે? તો ગુણાતીતાનંદ સાંઈ કહે છે, ગ્લાસ ને લોટા નો ચાલે. એમાં ગંગા જેવો ધરો હોય, ગંગા નદી જેવો, અને એની અંદર તમે 15 દિવસ, મહિના સુધી આમ બોળે ને તો હવેલી જેટલી તો છોડ ઉડે નહીં. અને 15 મહિના સુધી આવીને આવી વાત સાંભળે ત્યારે માંડ કંઈક થાળે પડે અને જીવમાં ટાઢક થાય વાઘજી, ત્યારે ટાઢું થાય વાઘજી જેવું. એમ આપણને થાય કે હારું આપણને ટાઢક કેમ થતી નથી? પણ લોઢી ગરમની ગરમ થતી જાય છે અને પાણી તો પડતું જ નથી. પાછું પડે તો હજી કંઈક હારું, કંઈ અસર નહીં, કોઈ ફેરફાર નહીં. એમ આપણે અહીંયા જે કરવા માગીએ છીએ ને, કરીને આ કરવાનું છે. શ્રીમદ ભગવદ્ ગીતા માટે એવું કહેવાયું છે, સર્વોપનિષદો ગાવો. બધા જ શાસ્ત્રો, ઉપનિષદ રૂપી જે શાસ્ત્રો છે એ બધા ગાય સમાન છે. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન. એને દોનારા કોણ છે? શ્રી કૃષ્ણ ભગવાન પોતે. ઉપનિષદ રૂપી ગાયો છે, એને દોવે છે કોણ? શ્રી કૃષ્ણ ભગવાન પોતે. દોગ્ધા ગોપાલ નંદન. પણ ગાયને દોવે ને તો એની એક રીત છે, આપણે ત્યાં ભારતની રીત છે. તો શું, એનું વાછરડું હોય ને એને થોડી વાર દવડાવે. એટલે શું થાય કે ગાય માતા છે ને, એ વાછરડાને જો એટલે એને વાલ ઉભરાય, પોતાની, એનો વત્સ કહેવાય ને, એને વાલ ઉભરાય એટલે એના આંચળમાં દૂધ આવે, એટલે એ પારસો મૂકે. આપણે શું કહીએ છીએ ને, એ પારસો મૂકે. એને જોવે ને એટલે વાલ ઉભરાય એટલે પારસો મૂકે. એટલે પેલા વાછરડાને ધરવા આવે. પછી માણસો એવા છે ને કે એને 2 મિનિટ બિચારાને ધાવા દે, પછી ખેંચી લે, ડોલ ભરીને લઈ જાય. એ તો એવું જોઈએ ને, આપણે શું કહીએ, આપણા માટે જ ગાયો બની છે બધી. અહીંયા દક્ષિણમાં તો જર્સી જ હોય છે, દૂધ ભાવે નહીં તમને એનું. ઉપનિષદ ગાયો છે, શ્રી કૃષ્ણ ભગવાન દોનારા છે. વાછરડું કોણ છે? પાર્થો વત્સ. અર્જુન છે ને એ વાછરડું છે, પાર્થો વત્સ. અને પછી ભોગતા તો બીજા બધા માણસો હોય, દૂધ બીજા બધા પીવે. એની જગ્યાએ આપણા જેવા બધા ભગવાનના ભક્તો, સુધીર ભોગતા, બુદ્ધિશાળી ભગવાનના ભક્તો, એને ભોગવનારા છે. પણ દૂધ કોણ છે? ઉપનિષદ રૂપી ગાયોનું, જેને કૃષ્ણ ભગવાન દોવે છે, એનું દૂધ કોણ? તો જવાબ આપે છે દુગ્ધમ ગીતામૃતમ મહત. શ્રીમદ ભગવદ્ ગીતા છે ને, એ ઉપનિષદ રૂપી ગાયોનું દૂધ છે. ગીતામૃતમ, અમૃતમય દૂધ છે. જે વ્યક્તિ આ અમૃતનું પાન કરે છે એને અર્જુન જેવી શાંતિ થઈ જાય છે. એના જીવનના પ્રશ્નો, પરિસ્થિતિ બદલાતી નથી, માનસિકતા બદલાય છે. જોવાનું એ છે. એના એ જ રથ હતા, એના એ જ સામે યોદ્ધાઓ હતા, એના એ જ સાથીઓ હતા, એના એ જ સારથી હતા અર્જુન માટે. એમાં કોઈ પરિવર્તન નથી, ફક્ત અર્જુનના વિચારોમાં પરિવર્તન છે. જે સગા સંબંધીઓને જોઈને રડતો હતો, એટલે કૃષ્ણ ભગવાન એમ નથી કીધું કે હું સગા સંબંધીઓને બદલે બીજાને લાવીને મૂકી દઉં છું. ના, એ જ સગા સંબંધીઓ હતા. રથમાં ફેરફાર નહીં, યોદ્ધાઓમાં ફેરફાર નહીં, અર્જુનના વિચારોમાં ફેરફાર. અને અર્જુન વિષાદમાંથી પ્રસાદમાં, એટલે કે દુઃખમાંથી સુખમાં આવી ગયો. ગીતામૃતનું જે પાન કરે છે, પરિસ્થિતિમાં ફેરફાર નહીં થાય. જે ઘર છે એ જ ઘર, એનું જે ફર્નિચર છે એ જ ફર્નિચર, એ ઘરમાં રહેનારા માણસો એના એ જ. ફેરફાર વ્યક્તિના વિચારમાં થશે. એ રડતો હશે ને હસતો થઈ જશે.
એ ઉપાય શ્રીમદ ભગવદ્ ગીતામાં મળે છે.